વાળા ગુરુ કરાવતા નહીં આવે. ખૂબ સમજવા જેવી વાત. મહારાજ ખૂબ સમજવા જેવી વાત છે. હા, પણ સતગુરુનો સહારો. હવે આ ગુરુ ને સતગુરુ બે વાત ભેગી થઈ. ખૂબ સમજવા જેવી વાત. સભા મોજ આવે. ગુરુ કેને કહેવા, સતગુરુ કેને કહેવા, આ બે વાત ખૂબ સમજવા છે. તમે સતગુરુનો સહારો લેજો, પણ જો દેહના ગુરુનો સહારો લીધો ને તો મહેનત કરવામાં તૂટી જાઓ. અને મનુષ્ય જન્મ એમને મેળ્યો જાય. દેખો આ હવે અમારે આ વાત ના કરાય પણ છતાંય છે ને આ શરીર ગાયડું થઈ ગયું ને મને ખબર પડવા દીધી નથી. બોલો એમને એમ થઈ ગયું. બોલો ખબર નહીં પડે. હા, આ માયા આવી દગલબાજ દગો રમે છે. જો ધ્યાન ના રાખ્યું તો આપણે અખાડી જ વાત કરીએ. દેહના ગુરુ કરાવતા નહીં એમ અખાએ કીધું. તો સતગુરુ કેવા હોવા જોઈએ? તો સતગુરુનો કોઈ આપણા કને પ્રમાણ કે પુરાવો હોવો જોઈએ કે ના હોવો જોઈએ? હવે હોય સતગુરુનો પુરાવો આલે છે. બરાબર સમજજો, આપ જ્ઞાની છો. જોજો આ વાત તો ઘેર બેસી જાય ને તો મોજ આવે. શું કીધું? સતગુરુ કેને કહેવાય એવી એક અખાએ આપણને સંદેશામાં વાત કરી કે એવા ગુરુ મળે તો તમે કરજો. કારણ કે મહાપુરુષોએ કીધું કે નરખી પરખીને ગુરુ. હા, નકા પછી એમને આ અવસર એળે જતો રહે. આવી મહાપુરુષે વાત કરી. આપણે વાવેલામ તો ના વવરાય, પણ ખેતરે ઓટો મારવા જવરાય કે ના જવરાય? આપણે હવે ખેતરે જવું છે. બરાબર ધ્યાન રાખજો. આપણા ખેતરે આવી એક મહાપુરુષે વાત. શું કીધું છે કે જ્ઞાન વૈરાગનો દેહ ધર્યો. ખૂબ સમજો વાત. આ પાંચ તત્વની વાત ચાલતી છે એટલે થોડાક ઉઠીને અભળજો. ગુરુ મહારાજના શરણે ગયા હોય તો એને જાતા રહેજો એટલે તન ચડી જાય. જ્ઞાન વૈરાગનો દેહ ધર્યો અને મોય જોગ કળાનો જીવ. શાનો? આ શ્વાસ હેડે એની વાત નથી કરી. ખૂબ સમજો, મહાપુરુષે વાત ચોકન કરી. જ્ઞાન વૈરાગનો દેહ ધર્યો અને મોય જોગ કળાનો જીવ. ભક્તિ આભૂષણ પહેર્યો અરે વાલો સેવક બન્યા છે રે શિવ. કાગળ સતગુરુ લખા છે રે વાલો સેવક બન્યા છે શિવ. કાગળ સતગુરુ લખે. મહાપુરુષે આ વાત કે ગુરુ એ સેવક થઈને આવે, ગુરુ થઈને આવે. અને જો ગુરુ થઈને તમારો ઉપદેશ કરે તો તમારું કોઈ કલ્યાણ થાય. મૂર્તિને ઘડવી હોય, કૃષ્ણ પરમાત્માની મૂર્તિ ઘડવી હોય તો ઘડવૈયાને કૃષ્ણ દેખાય. દેખાય કે ના દેખાય? એ આવરણ દૂર કરે, કોઈ કૃષ્ણને દૂર કરે. હે, પણ એ સેવક થઈને કામ કરે તો. પણ જો ગુરુ થઈને કામ કરવા જાય તો હવે સેવક દેખાય. આ વાત સમજવા જેવી. આ વાત જો આપણને ઘેર બેસી જાય હે તો આવા ગુરુનો પુરાવો શું? હવે પાછી વાત તો પુરાવા વગરની વાત બધી ખોટી પડે. હે, એ તો હોંભળેલી વાતો હોય, વાંચેલી વાતો હોય, એમને એનો પુરાવો જોઈએ. સમજો વાત. આ આખાએ આપણને આજે મોજ આવે એવી વાત કરી. એનો પુરાવો આપણને આલ્યો. કેવો પુરાવો આલ્યો? કે શીલનો ખડિયો કર્યો. શાનો? શીલરૂપી ખડિયો કર્યો અને પ્રેમની કરી રોશનાઈ.
કલમ બુદ્ધિ મારા સંતની અને એમાં અદ્વૈત અંક પુરાય કાગળ સતગુરુ શું કીધું છે? વાત હવે ઘેર બેહાડવાની છે. આપણા ખેતરની વાત ચાલે, જોજો અબિયાલ ઉગ્યું હશે તો ખબર પડશે. હા, આ વાત એવી છે, આ વાત ખૂબ ધ્યાનમાં રાખ. શિર તળો ખડીયો કર્યો, પ્રેમની કરી રોશનાઈ